રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ આખરે ભાજપમાં કોકડું ઉકેલાઈ ગયું છે। ઉમેદવારોને ફોન આવવાના થઈ ગયા છે શરૂ। વોર્ડ નંબર 1માંથી પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા અને એડવોકેટ હરેશ પરસોડા, વોર્ડ નંબર 8માંથી સાંસદ પરસોત્તમ રૂપાલાના પીએમ મનીષ ભટ્ટ અને કિરણ પટેલ, વોર્ડ નંબર 10માંથી ઘનશ્યામ હેરબાને ફોન આવ્યો છે, જોકે સત્તાવાર જાહેરાત બાકી છે। ઉમેદવારો પણ ફોન આવ્યો કે નહીં તે અંગે કંઈ બોલવાનું ટાળી રહ્યા છે। તો હાલમાં રાજકોટની અંદર કોકડું ગૂંચવાયું હતું તેવી જે જાણકારી મળતી હતી તેને લઈને ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે। જોકે સત્તાવાર રીતે ઉમેદવારો હજી પણ જ્યાં સુધી લિસ્ટ ના આવે ત્યાં સુધી બોલવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અંકિત, વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, ટૂંક સમયની અંદર સત્તાવાર નામ પણ જાહેર થશે, પરંતુ શું જાણકારી છે, કોના કોના નામ, કયા કયા વોર્ડ? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે છેલ્લા 3 દિવસથી આ મામલે મહામંથન છે તે ચાલી રહ્યું છે અને ગઈકાલે રાજકોટ શહેર ભાજપનો ટર્ન છે તે મોડી રાત્રે પૂર્ણ થયો હતો અને તમામ જે પદાધિકારીઓ છે, ખાસ કરીને વાત કરવામાં તો સંગઠનના જે પદાધિકારીઓ છે ને સાથોસાથ ધારાસભ્યો તેમજ સાંસદ સભ્ય એ તમામ મોડી રાત્રે રાજકોટ પરત આવ્યા હતા। પ્રથમ તેવી વાત હતી કે બપોરે 12 વાગ્યા સુધી લિસ્ટ છે તે જાહેર થઈ જશે, પરંતુ બપોરના 12 વાગ્યા બાદ વાત એવી આવી હતી કે સાંજના 4 વાગ્યા સુધી ને હવે સાંજના 6 વાગ્યા સુધીમાં લિસ્ટ જાહેર થાય તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 68 જેટલા વકીલોની જે લીગલ જે ટીમ છે તે જી આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો હજી ટૂંક સમયની અંદર સત્તાવાર નામ જાહેર થશે। આ તરફ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઈને સમાચાર, મનપામાં ઉમેદવારો જાહેર ન કરતા અસમંજસ। અમદાવાદ, સુરત, જામનગર મનપાના ઉમેદવારો સત્તાવાર રીતે જાહેર થવાના બાકી। વડોદરા, રાજકોટ મનપાના ઉમેદવારોની જાહેરાત બાકી છે। શહેરી વિસ્તારમાં ભાજપે બદલી રણનીતિ, નામ જાહેર કરવાના બદલે ફોનથી કરાઈ રહી છે જાણ। ઉમેદવારોના નામને લઈને છેલ્લી ઘડીની રણનીતિ, ઉમેદવારો જોઈ રહ્યા છે પોતાના નામની રાહ। ભાજપ હાઈકમાન્ડ તરફ દાવેદારોની નજર છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ જોડાયા છે। ગૌતમ, આ રણનીતિ બદલવામાં આવી છે, શું મુખ્ય કારણ, ક્યાં સુધીમાં સત્તાવાર નામ જાહેર થવાની શક્યતા? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનું 4 દિવસથી મંથન જે છે તે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર ચાલી રહ્યું છે। અનેક નામો અંતર્ગતની ચર્ચા વિચારણા જે છે તે પણ સામે આવી રહી છે। અત્યાર સુધીની વાત કરીએ તો 15 જેટલા જિલ્લાઓમાં જિલ્લાના ઉમેદવારો, તદુપરાંત તાલુકાના ઉમેદવારો, નગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જાણે રણનીતિ બદલી હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે પ્રકારે મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતની જે મહાનગરપાલિકા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અકબંધ રીતે જોવા મળી રહ્યું છે, ત્યાં જાણે રણનીતિ બદલી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। હજુ સુધી નામ જી આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ। તો રણનીતિનો બદલાવ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં ભાજપમાં ઉમેદવારની પસંદગીનું કોકડું ગૂંચવાયું છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારોના નામને લઈને હજુ કોઈ જાહેરાત થઈ નથી। ઉમેદવારોની ટિકિટ કપાઈ હોવાથી નારાજગી ટાળવા યાદીમાં વિલંબ થઈ રહ્યો હોવાની ચર્ચા છે। દાવેદારી વધતી જતા ભાજપનું કોકડું ગૂંચવાયું। દ્વારકામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો, તાલુકા પંચાયતની 80 બેઠકો, ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની કુલ 60 બેઠકોનો સમાવેશ થાય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું। મુકુંદ, અહીંયા પણ દ્વારકામાં કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે, સત્તાવાર કોઈને ફોન આવ્યા, કોઈ જાણકારી? સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપમાં પણ કોકડું ગૂંચવાયું છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે ઉમેદવારોના નામ જાહેર કરવાના હોય છે તેમાં હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। કેટલાક ઉમેદવારોની જે ટિકિટ છે તે ટિકિટ કપાઈ હોવાની ચર્ચા પણ હાલ જે સેવાઈ રહી છે, જેને લઈ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો, તાલુકા પંચાયતની 80 અને ખંભાળિયા તેમજ રાવલ નગરપાલિકાની 60 બેઠકોમાં ઉમેદવારો વધી જવાના કારણે જે દાવેદારો છે, આ દાવેદારોનો વધારો હોવાના કારણે જે ભાજપ છે તે ભાજપની જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। આભાર મુકુંદ સમગ્ર માહિતી બદલ। સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે। દ્વારકામાં ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। કોડીનારમાં કોંગ્રેસ દ્વારા આજે કુલ 25 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા, જેમાં જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 20 બેઠકોનો સમાવેશ થાય છે। બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 13 ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 9 બેઠકો માટે ઉમેદવારી નોંધવામાં આવી છે। ચૂંટણીને લઈને તમામ પક્ષો વચ્ચે સ્પર્ધા તેજ બનતી જઈ રહી છે। આજે કોડીનારના 24 તાલુકા પંચાયતના ફોર્મ રજૂ કર્યા છે અને 5 જિલ્લા પંચાયતના ફોર્મ રજૂ થયા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ રીતની રણનીતિ નક્કી કરી છે અને કેમ્પેનિંગ પણ એ રીતના જ કરશું। આ વખતે સાહેબ અમારી 8 થી 10 સીટ આવશે, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની 2-5 સીટ અમારી આવશે ને ઓલી વખતે એકલો હાથે પણ પહેલી વખત પાર્ટી આવી હતી
ને ફક્ત ને ફક્ત એકલો જ હતો તોય 12,000 મત લઈ આવ્યા હતા. આ વખતે તમારે યારે આખી વિધાનસભા અમારી જોડે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. પ્રેમજી ટુંડિયા, છેલા માંગુડા, જયશ્રી રાઠોડ અને અરુણાબેન પરમારે ઢોલ નગારા નાદ અને સમર્થકોના ઉત્સાહ સાથે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આ પ્રસંગે ઉમેદવારોએ ભાજપના શાસન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી તેનો અંત લાવવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ રસ્તા, પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ અને મોંઘવારી જેવા મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈને ભવ્ય જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હું 35 વર્ષથી એક જ ધારો જીતું છું. નગરપાલિકા 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં. કોઈ કે 1 રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો તો બાવો થઈને જુનાગઢ વાતની મારી ગેરંટી છે. અને આ ભાજપ વાળા એટલો ભ્રષ્ટાચાર વાત મૂકી દો, આમનું નામ જ ન લો. તો મોરબીમાં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષમાંથી નોંધાવી ઉમેદવારી. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરિયાએ ભાજપ દ્વારા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં ટિકિટ ન આપતા પક્ષ સામે બળવો કરી અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા લલિતભાઈ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને વિસ્તારના લોકો સાથે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે સેવા સદન ખાતે પહોંચ્યા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી છે, ત્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે જેને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આપણે એમની સાથે સીધી વાત કરીશું, શા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને શું વાત છે. લલિતભાઈ, જે પ્રકારે તમે આજે મોરબીમાં મહાનગરપાલિકા માટે તમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, શું વાત છે? મોરબી મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી અમને અને દિનેશભાઈને 2માંથી એકને ટિકિટ ન આપતા એટલે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અને મોરબી મહાનગરપાલિકાની નગરપાલિકા હતી ત્યારે હું 2013 થી 2015 સુધી પ્રમુખ તરીકે મેં કામ કર્યું છે અને દિનેશભાઈએ પણ છેલ્લા 5 વર્ષમાં ઘણું બધું કામ કર્યું. એટલે અમે લોકોએ પાર્ટીને ખૂબ રિક્વેસ્ટ કરી છતાં ટિકિટ ન મળી એટલે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી. તો પક્ષ સાથે છેડો ફાડો છો એવી વાત છે? ના, પક્ષ સાથે છેડો તો ફાડો, અપક્ષ ઉમેદવારી કર્યા પછી છેડો ફાડવાની ક્યાં વાત આવે? આમાં કોઈ બાબત જ નથી. અમે અપક્ષ લડી છીએ અને તમામ 8 નંબર વોર્ડના તમામ મતદારોએ કીધું છે કે તમે અપક્ષ લડો એટલે અમે અપક્ષ ફોર્મ ભરાયું છે. લલિતભાઈ કામરિયા હતા જે મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે, જેને અત્યારે મહાનગરપાલિકામાં ટિકિટ ન મળવાની વાતને લઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કેમેરામેન સાથે રવિ બડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો જૂનાગઢમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભરતા ખળભળાટ મચી ગયો. અપક્ષ પલટાની સાથે જ પૂર્વ ચેરમેનના પતિએ ભાજપ સામે ગંભીર આક્ષેપો કર્યા, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકારણનો માણસ નથી કે બધા આયા કરે ને નાયા ના કરે એવો કુંડારા મને આવડતા નથી. હું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે છેલ્લા 2001થી મેં દાતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. હું કોઈ જ્ઞાતિ પૂછતો નથી. હોસ્પિટલનું કામ હોય કે શિક્ષણનું કામ હોય કે બીજું કોઈ પણ હોય, મેં કોઈ બાબતમાં કોઈને પૂછ્યું નથી. હું મારી રીતે કામગીરી કરું જ છું અને એ કામગીરી મારી ચાલુ રહેશે. રણનીતિની અંદર બીજું કાંઈ નથી. મેં પક્ષમાંથી ફોર્મ ભર્યું છે મારા પત્નીએ. જિલ્લા પંચાયત ધંધુસર સીટમાં મુક્ષી પસંદ આમદ છે. ત્યારે મને મારા ખુદ હાઈકમાન્ડ, મારા પ્રજાજનો અને મારા વિસ્તારના લોકો જે મેં 5 વર્ષની કામગીરી કરેલી છે એ યાદ રાખીને મને કુલ કહેવામાં આવ્યું કે તમે ઊભો, એટલે મેં ઉમેદવારી કરી છે. વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર. વાપી મનપાના તમામ ઉમેદવારોના નામ જાહેર. ભાજપના ઉમેદવારોના નામ જાહેર થયા છે. વાપી મહાનગરપાલિકા ભાજપના ઉમેદવાર જાહેર. 13 વોર્ડની 52 બેઠકો જાહેર. વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠકોના ઉમેદવારો જાહેર. વલસાડ તાલુકા પંચાયતના 32 દાવેદારો થયા જાહેર. પારડી તાલુકા પંચાયતના 22 ઉમેદવારો જાહેર. ઉમેરગામ તાલુકા પંચાયતની 30 બેઠકો જાહેર. કપરાડા તાલુકા પંચાયતની 22 બેઠકો પણ થઈ છે જાહેર. ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠકો થઈ છે જાહેર. નાના પ્રોડા તાલુકા પંચાયતની 20 બેઠકો જાહેર. ઉમરગામ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો જાહેર થઈ ચૂકી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસે મેળવીશું. ભરત, અહીંયા પણ જે રાહ જોવામાં આવી હતી, કદાચ તેનો અંત જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું નામ જાહેર થઈ ગયા છે. જે આખરે ઇંતજારીનો અંત આવ્યો છે અને ભાજપે આખરે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદી જાહેર થતા જ કहीं ગમ જેવો માહોલ સર્જાયો છે, કારણ કે આ નવી યાદીમાં મોટા ભાગના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ